ફરિયાદ મુજબ આરોપીઓએ એક પૂર્વ આયોજિત કાવતરું ઘડીને 1 નવેમ્બર 2024 થી 14 ઓગસ્ટ 2025 સુધીના સમયગાળા દરમિયાન તેમના ક્લાયન્ટો અને અન્ય ભોગ બનનાર રોકાણકારો પાસેથી ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફર્મમાં સ્ટોક ટ્રેડિંગ માટે મોટી રકમ લીધી હતી. આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલા ₹4,84,90,000નો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો. કૌભાંડના અંતિમ તબક્કામાં તેઓએ ટ્રેડિંગના હિસાબની બેક ઓફ સાઇટ બંધ કરી દીધી હતી. આ કૌભાંડમાં સામેલ નાસી છૂટ્યો હતો. અન્ય આરોપી નિમિત શાહ ઓફિસ છોડીને નાસી છૂટ્યો હતો, જ્યારે હિરેન જાદવ રોકાણકારોના સવાલોનો યોગ્ય જવાબ આપવાનું ટાળી રહ્યો હતો. ફરિયાદી ઋત્વિજ ભરતભાઈ કોઠારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ઇકોશેલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી હિરેન કૌશિકભાઈ જાદવ વિશે ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરી હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને તેના અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટેના પ્રયાસો પણ ચાલુ છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.